જેવી રીતે વૃંદાવનમાં બાંકે બિહારી, એમ અયોધ્યામાં કનક બિહારી છે. તો એની એક સાચી બની ગયેલી હકીકત, વર્ષો પહેલાંની વાત છે. કથામાં મહારાજ એવું કહે કે ઠાકોરજી સાથે કોઈ સંબંધ બાંધવાનો, મારો ભાઈ છે કે મારી બેન છે કે મારો મિત્ર છે, મારો પતિ છે. તો વશિષ્ઠ કુળના એક બ્રાહ્મણ હતા. તો એ કે રામ મારાથી નાનો, હું રામથી મોટો. હવે રોજ મંદિરમાં જાય, આશીર્વાદ આપે રામને સીતાજીને, સુખી રહ્યો, તમારું દાંપત્ય જીવન સારું ચાલે. અને સીતાજીની સામે જુએ નહીં કે વવારું સામું આપણે ન જોવાય, કારણ કે આ તો મારો નાનો ભાઈ છે રામ, એને સંબંધ આપ્યો. પછી થોડાક દી થયા તો એની નિષ્ઠા જ એવી થઈ ગઈ કે ખરેખર રામ મારા નાના ભાઈ, હું મોટો ભાઈ. તો જાય એટલે ત્યાં ઉમરામાં જાય ને ત્યાં કરે આમ, એટલે સીતાજીને મુખિયાજી પૂજારીજી આમ ઓઢું આઘું ઓઢાડી દે. પછી કોઈક વાર મુખિયાજી આગા પાછા હોય ને જાય તો બારણું આડું કરી દે કે સીતાજીને દર્શન ન થાય, રામના. અને પૂછે, આનંદમાં છો ને, સિયાજી બરાબર છે ને? બધાએ કે આનો સંબંધ ખરો એ કે. અને આની તો એટલી બધી નિષ્ઠા થઈ ગઈ કે રામ મારો નાનો ભાઈ અને હું એનો મોટો ભાઈ, કારણ કે એ વશિષ્ઠ કુળના હતા. હવે પછી તો એ સવારે સાંજે દર્શન કરવા જાય. તો એની રામચંદ્રજીમાં એટલી બધી નિષ્ઠા થઈ ગઈ કે રામ નાના છે ને પોતે મોટા છે એવું ફીલ કરે. અને સીતાજી ઘૂંઘટ કાઢી લે, મુખિયાજી કઢાવી દે, અને કોક વાર બારણું આડું કરી દે. એકવાર મુખિયાજીને કાંઈક કામ થઈને બહાર આવ્યા હતા મંદિરને લેવા માટે, અને આમણે તો એમ કર્યું, મુખિયાજી હતા ને, હવે ઘૂંઘટ કોણ કઢાવે ને બારણું આડું કોણ કરે? સીતાજીએ સિંહાસન ઉપરથી ઉતરીને બારણું આડું કરી દીધું. એ દર્શન આમને થયા અને એ કરતાં કરતાં લીલામાં પહોંચી ગયા કે મારો સંબંધ નિભાવ્યો. રામચંદ્રજી તો મારો ભાઈ નિભાવે, પણ આ સીતાજીએ નિભાવ્યો કે મારા જેઠ આવ્યા છે એટલે મારે મારી મર્યાદા ન છોડાય, કારણ કે હું પત્ની કોની છું? મર્યાદા પુરુષોત્તમની. તો આ ત્યાં ગ્રંથમાં લખેલું છે. આ કંઈ મેં કોઈ કપોળકલ્પિત વાર્તા નથી કરી. એટલે રામ હોય કે કૃષ્ણ હોય, આ બધા સત્ય પ્રસંગો બને છે, પણ નિષ્ઠા હોવી જોઈએ. પછી આપણે તો હવે પરીક્ષા કરીએ ઠાકોરજીને, આવું થાય તો અમે માનીએ ઠાકોરજી સાચા. ઠાકોરજી કે રે મારે કાંઈ તારી પરીક્ષા નહીં, હું કરું તો બરાબર છે, તું મારી પરીક્ષા કરવાવાળો કોણ? ઠાકોરજીની પરીક્ષા ક્યારેય ના થાય. એ ત્રિલોકનો નાથ છે, ચાહે સોહી કરે. એક ક્ષણવારમાં આપણા અઘરા કામે પૂરા કરી દે, અને ના કરવા હોય તો હેલામાં હેલું કામ હોય તો એ એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વિના ના હતા. એટલે મને કે અમે તો પુષ્ટ નથી કરાવ્યા, તો મને તો સાનુભાવ બહુ થાય છે. મેં તો ભાઈ એ મારો વિષય નથી, તમને સાનુભાવ થાય અમે રાજી. એટલે મને કે મેં તો મારી પાસે અત્યારે ટાઈમ નથી. મને કે અડધો કલાક એક બાજુ બેસીએ, હું તમને બધી વાત. મેં તો ના, કારણ કે પુષ્ટ કરાવ્યા ન હોય એની કપોળકલ્પિત વાર્તા જ હોય. પછી એણે બે ચાર વૈષ્ણવમાં કીધું કે ઈલાબેન તો મારી વાત નથી સાંભળતા ના અમને. એટલે કે તમારે ક્યાં પુષ્ટ કરાવેલા? તો તમને શેનો? તમે પરણ્યા ન હો તો ક્યાંથી ને તમારા વર તમને ફરવા લઈ જાય, તમારા માટે ગિફ્ટ લઈ આવે? કે એવું કાંઈ ન હોય, એવું કાંઈ ન હોય કે
પછી એના જેઠાણી આવ્યા. હવે જો ઠાકોરને કેવી રીતે પુષ્ટ થાય છે, એટલે એ જેઠાણી ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. પછી એને જેઠાણી ઠાકોરજી પધરાવીને આવ્યા એટલે એણે કીધું હું તો બધું મારું લાવી છું. કે મારા ઘરના જ ઠાકોરજી, તો તમે મારું લાવ્યા છો ને મારું, તો કે તારા ઘરે પુષ્ટ કરાવેલા નથી ને એટલે મારે ન આ લઈ કે. પછી તો એણે તો જુદી સેવા કરી, એટલે કે પોઢાડી દો અહીંયા મારા ઠાકોરજી ભેગા, જો કેવું સરસ સૈયા મંદિર. એ કે પુષ્ટ કરાવેલા ના પુષ્ટ કરાવેલા હું ના પધરાવું તને ભેગા. એણે ઝાપીજીને પધરાવ્યા. એટલે ઓલા બેને એના વરને કીધું ભાભી આવી રીતના તાણો વાણો કરે ઠાકોરજીમાં. એટલે રાતના બેઠા હતા, એટલે કાંઠિયાવાડી, એટલે કે હાલો ભાભી આપણે તીન પત્તી રમીએ કે. તો કે ભાઈ પુષ્ટ કરાવ્યા ત્યારનું મેં છોડી દીધું છે, પહેલાં મને બહુ શોખ હતો, આપણે કાંઠિયાવાડી એટલે રમીએ. હજી મારે એ કે ઠાકોરજીને માળાજીને બધું કરવું છે. એટલે કે ભાભી તમે કેમ ઠાકોરજી આટલું અમારું મંદિર તો જુઓ તમે સરસ, અંદર સૈયા મંદિર ને બધું, અને તમે ઝાંપીજીમાં. એ કે વિનુભાઈ ખોટું ન લગાડતા, પરણેલો દીકરો હોય ને એને કુંવારા દીકરા હારે ન પોઢા સુવાય, એને રૂમમાં જવાય ને. મારા ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે, અને હું ક્યારની વનિતાને કહું છું કે તું આટલું સરસ કરસ તો પુષ્ટ કરાવી લે. તમે આ છે ને બધું ચિત્રજીને સેવા છે, આમાં કાંઈ તમે ખાલી ગાય દોઈએ ને તો દૂધ આવે, હાંડ દોઈએ જ ન આવે. વાણીને મથો ને તો માખણ ન નીકળે, ગોરસને મથો તો નીકળે. આ દયારામના ભાઈ રામે ચંદ્રાવલા એ કે વાંચ્યા છે. એટલે હું તો કે ભાભી તમે નિરાંતે રહ્યો અહીંયા, ભાઈ તો અમેરિકા છે, તમારે વિઝા આવે એટલે હવે જવું નથી, તમે અહીંયા જ રહ્યો, હું તમારા દીકરા જેવો છું. એ કે બધી વાત સાચી, પણ મારા ઠાકોરજીને સુખ આયા નહીં ને, રોજ મારે ઝાંપીજીને પોઢાડો, પણ મારા ઠાકોરજીને એવું ના ગમે. એ કે હવે રાતના 2 વાગે ઓલી એના વરને ઉઠાડ્યા. એ કે મારા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે કે આટલા વખતથી તો હું તને, હવે ઈર્ષામાં પુષ્ટ કરાવતા જુઓ તમે, કે ભાભીના પુષ્ટ તો મારા નહીં. બીજે દિવસે ગુરુદેવને ફોન કર્યો કે આવી જાઓ, પુષ્ટ કરાવ્યા. પછી કે હવે ભાભી, એ કે હવે તારી ને મારી બેયની સેવા કરશો, અને હવે તારા મંદિરમાં ઠાકોરજી કે ઈર્ષાથી પુષ્ટ કરાવ્યા. અને 2-3 દીમાં તેને એવો ભાવ ને એવું આમ આનંદ આવવા માંડ્યો, એના ભાભીને ભેટી ગયા. ભાભી હું સાચું કહું, મેં ઈર્ષાથી પુષ્ટ કરાવ્યા કે જે હોય એમ કે તાર જેઠાણીને પુષ્ટ કરાવ્યા, તારે નહીં. પણ હવે મને એવું થાય છે કે મેં બહુ મોડું કર્યું. તમે પુષ્ટ કરાવ્યા ત્યારે તમારું માની ગયું હોત ને, તો જેવી રીતે વહેલા પરણી ગયા હોય તો મારે છોકરા થાય ને, તો હું વાંજણી ના ગણાત. જેઠાણી બહુ સારા હતા, ભગવતીએ કાંઈ નહીં બેના વનિતા સમજ્યા ત્યાંથી અવાર. હવે તો તુંય માં થઈ ગઈ ને મારી જેમ, યશોદા થઈ ગઈ ને. પછી એના દેરે કીધું હવે ભાભી ક્યાંય જાઓ. હવે ભાઈ મારે ક્યાંય નથી જવું, ગામડા મકાન છે એ મારે ક્યાં છોકરા છે, એ તમારું જ છે. તો કે આ તમારું ને આ મારું જ છે, મારા ઠાકોરજીનું છે. એને 4.5 મહિને વિઝા આવ્યા. પછી કે ઠાકોરજી અહીં પધરાવીને જાઓ, તમારા પગે ઓપરેશન કરાવ્યું છે. ભલે મારો દીકરો મારે ભેગો જ હોય, જેવું છે એવી હું એની માં છું. એ કે ત્યારે દેરાણીએ કીધું પધરાવ્યા ઈર્ષાથી, ભાવ ઈર્ષા ભાવ, પણ પામી ગઈ હું પુષ્ટિ પુરુષોત્તમને. તો પ્રભુ કઈ લીલા કરીને પધારે છે આપણને ખબર પડતી નથી. આવી તો એટલી બધી વાતો બધા મને કરતા હોય. તો મારા વાલા પુષ્ટિ માર્ગ અગાધ છે, અને મારી પાસે કાંઈ એવું પુસ્તકોનું જ્ઞાન નથી કે હું કોઈ એવી જ્ઞાની બાઈ નથી. મને બધાય કહે હું તમારી યાર શેર કરું છું. અને બીજું હું પુસ્તકમાં જોઈને તમને કહું છું, કપોળ કલ્પિત કોઈ વાર્તા કરતી નથી. હવે વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી.
વ્રજ ના આવે ત્યાં સુધી અધૂરા, વ્રજ આવે એટલે મધુરા. મને તો મહિનો થાય ને તેમ થવા માંડે. કાલે અસારવા ગયા તો ગિરાજ બાબાને દર્શન કરતી હતી. મને મારે ઓલા અમને આટલું બધું મળવાનું મન થાય, આપને અમને મળવાનું મન નથી થતું તો તેડાવો ને. તો એક બેન મારી બાજુ ઊભા હતા, એ કે હજી તો હમણાં આવ્યા છે. મેં તો કાંઈ હમણાં નથી આવ્યો, મહિનો થઈ ગયો. આમ વિરત આવવા માંડે. એમ થાય હાલો ને ગિરાજ બાબાને ચરણ કરી આવીએ, યમુના પાન કરી આવીએ, વલ્લભને વાલ કરી આવીએ, વ્રજવાસીને મળી આવીએ અને ઠાકોરજી રાજી થાય. જો આપણે કહી દીધું, ઉનકે મન કે વે જાને મેરે મન જગદીશ. આપણે તો કહેવાના ને કહેવાના. તો વ્રજ જ છે. એક બેન મને કેમ કરો, એક ફ્લેટ લઈ લ્યો, ઘડી આવજા. મેં તમારા મોંમાં હા કર, તમને ઠાકોરજીએ જ બોલાવ્યા હશે. એ કે ઉનાળામાં બહુ ગરમી પડે ને શિયાળામાં તો મહિનો અહીં આવતું રહેવાનું. બાકી તમે ત્યાં જ રહ્યો, તમને તો ઘડી ભાઈ તો તમારું આણી ફળે. મારો વલ્લભ સાંભળી લે અને વ્રજવાસ કરીએ. આપણા બસની વાત નથી, પણ આપણે મનોરથ તો કર્યો કે વ્રજવાસ થાય તો આપણે રાજી. હવે આપણે વાત કરતા હતા ગિરિરાજ બાવાની. 3 દિવસ છે ને આપણે દેવદમન, ઇન્દ્રદમન અને ગઈકાલે નાગદમનની વાત કરી. હવે આગળ શ્રી ગોવર્ધન પર્વતમાંથી સ્વેચ્છાથી પ્રગટ થયેલા ગોવર્ધનનાથને મંદિરમાં બિરાજવાની ઈચ્છા થતાં શ્રી મહાપ્રભુજીએ સંવત 1555 વૈશાખ સુદ ત્રીજે નાનકડા મંદિરમાં પાટે બેસાડ્યા. ક્યાં? ગિરાજી ઉપર પધરાવ્યા. આ પહેલાં છાણ માટીના ઓટલા ઉપર શ્રીનાથજી બિરાજતા હતા. સદુપાંડે વગેરે વ્રજવાસીઓ દહીં, દૂધ, માખણ વગેરે દેતા. રામદાસજી સેવા કરતા. શ્રી મહાપ્રભુજીએ મંદિરમાં શ્રીનાથજીને પધરાવીને સ્વહસ્તે અન્ન સામગ્રીનો પ્રથમ ભોગ ધર્યો. સખડી ધરવાની શરૂઆત આપણા વલ્લભે કરી. ત્યાં સુધી શ્રીજી બાવાએ દૂધ, દહીં, ઘી સિવાય કશું મોઢામાં નાખ્યું નહીં. વ્રજવાસીએ પૂછ્યું, ના પાડી ચોખ્ખી, મારો વલ્લભ આવશે, એ સખડી આરોગાવશે ત્યારે હું આરોગીશ. સેવાક્રમ સૂક્ષ્મ રીતે શરૂ કર્યો. ત્યારબાદ અંબાલાના પુરણમળ ક્ષત્રિયને સ્વપ્નમાં શ્રીનાથજીએ મંદિર બાંધવાની આજ્ઞા કરી. શ્રી ગિરિરાજજીની અનુજ્ઞા લઈને 3 વખત નકશો બદલાતા શ્રીજીની શિખરબંધ મંદિરમાં બિરાજવાની ઈચ્છા જાણીને મહાપ્રભુજીએ સંવત 1576 વૈશાખ સુદ ત્રીજે આ નવા મોટા મંદિરમાં ગોવર્ધનનાથજીને પધરાવ્યા. અત્યારે ગિરિરાજી પર આ મંદિરના જીર્ણ અવશેષો દેખાય છે. દંડવતી શિલા પાસે થઈને આજ્ઞા લઈને કોઈ વૈષ્ણવો દર્શન માટે ઉપર જાય છે. પાછા ઉતરીને અપરાધની ક્ષમા માગીને ભોગ ધરે છે. મંદિરના ઘીના ટાંકા, અનાજના ભંડાર, નિજ મંદિર, સૈયાઘર વગેરે બતાવે છે. અંદર ઊંડી ગુફા છે, આપણે જોઈતી ખબર છે. કેટલાક તેને સઘન કંદરા કહે છે. આ ગુફા ભૂયરા જેવી ખૂબ ઊંડી દૂર મેવાડ પહોંચતી કહેવાય છે. શ્રી ગિરિરાજીની અંદરથી પોલા, કુંજ, નિકુંજ વગેરે લીલા સ્થળો અહીંયા આવેલા કહેવાય છે. આ બધાના દર્શન આપણે કર્યા હતા. પરેના બેઠકજી છે, ઓલા પરેની બારી છે, મોહન ભંગીની બારી છે, વલ્લભના સૈયા મંદિર છે. આ બધા એના દર્શન આપણે પણ એકવાર જ ઉપર આજ્ઞા લઈને જવાય. વારંવાર જઈએ તો ગિરિરાજ બાવાને શ્રમ પડે. હા, ભૂલમાં ગયા તો કાંઈ વાંધો નથી, પણ જાણીને આજ્ઞા લીધા વિના જવાય નહીં. અને એક જ વાર જવાય
એ આજ્ઞા આપે પછી નીચે શ્રમભોગ ધરવાનો અને માફી માગવાની કે આ ફૂલ કરતાં વધુ કોમળ છો, માખણ કરતાં વધુ કોમળ, અમે આપના ઉપર પગ મૂક્યા. કારણ કે અહીંયા તો ચરણ ધરવાનો અધિકાર બલરામજી અને કૃષ્ણને છે, બીજા કોઈ નથી. બોલો વલ્લભાથી.